સુરત થી આવ્યા છે અને આ ટાટ શિક્ષકોની કાયમી ભરતીની માંગ કરવા માટે આવ્યા છે। કાલેથી તમારું આંદોલન હતું, આજે ફરી તમે આવ્યા છે, તમને રોકવામાં પણ આવી રહ્યું છે? રોકવામાં નથી આવતા ભાઈ, અમને એવું લાગે છે કે અમે આતંકવાદી છીએ। અમે વી આર નોટ ટીચર્સ। અમને એવું લાગતું જ નથી અમે ટીચર્સ છીએ। અમને એવું લાગે છે કે આતંકવાદી છે। આતંકવાદી એટેક કરીને જતા રહે છે, કોઈ કશું કરી નથી શકતી, બરાબર છે। અમે તો ટીચર્સે રજૂઆત કરવા આવ્યા છે, તો અમને રજૂઆત નથી કરી। 8 વાગ્યાથી ડિટેન કરે છે, જે 2 દેખાય 3 દેખાય ડિટેન કરીને ફોન સ્વિચ ઓફ કરાવી દીધા। ક્યાં છે માણસો, શું છે કઈ ખબર નથી। કાલે રાત્રે 5 વાગ્યા સુધી અમને ત્યાં એસઆરપી કેમ્પ 12 માં બેસાડી રાખ્યા મગોડી। 6 વાગે અમને છોડ્યા છે અને 8 વાગ્યા સુધી અમને રખડાવ્યા છે ગાંધીનગરમાં। 8 વાગ્યે અમને ઉતાર્યા છે, તે પણ એમ કે અમે કહીશું ત્યાં તમારે ઉતરવાનું છે, તમે કહો ત્યાં અમે નહીં ઉતારીએ। આ શું છે? છેલ્લા ઘણા સમયથી આપનું આંદોલન છે, સરકાર સાંભળતી નથી। સરકાર બેરી છે, સંવેદનશીલ સરકાર નથી। સંવેદનશીલ સરકાર એ લોકોનો ફક્ત એક લોગો છે। સંવેદનશીલતા એમનામાં મરી ગઈ છે, બરાબર છે। તાનાશાહી છે, લિટરલી તાનાશાહી છે એ લોકોની। અમે રજૂઆત કરવા આવ્યા છે, તમે મળી લો, રજૂઆત અમારી સાંભળી લો અને અમને જવાબ આપી દો, ધેટ્સ ઇટ, ઇનફ। બીજું અમારે કશું નથી જોઈતું। રોજ રોજ બધું કામ મૂકીને થોડા અહીંયા આવા બેઠા છે। ઘણા માણસો અમારા આજે ડિટેન થઈ ગયા છે, અમને નથી ખબર, બસ જે હતા થોડા ઘણા અમે અહીંયા ભેગા થયા છે। તમે ખોટા આક્ષેપો ના કરો, આતંકવાદી જેવું હતું એટલે તમારી સાથે કોણ કર્યું? લોકતંત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે। આ લોકો કશું વિરોધ અમારા સંવિધાનમાં લખેલું છે કે અમે રજૂઆત કરી શકીએ છીએ, ધરણા પ્રદર્શન કરી શકીએ છીએ, તો પણ એમને કરવામાં દેતા આવતું નહીં। આ એકદમ આતંક જેવું આ પરમિશન છે અમારા જોડે। અમારે મંત્રીને મળવું છે, આ મંત્રીને મળવાનું પરમિશન, બધા પરમિશન લઈને આ છે પણ કોઈ મળવા નહીં દેતા। આવી રીતે અટકાયત કરે છે હંમેશા। સવારથી પોલીસની ગાડી પાછળ પાછળ છે અમારે। અમારા 150 થી જેવા લોકો ડિટેન થઈ ગયા, ખબર નહીં ક્યાં ગયા, ખબર નહીં પડતી। લોકો ડિટેન બધાને ફોન આજે સવારથી ડિટેન અમે કરવામાં આવ્યા। બીક લાગે છે, અમે શું કર્યા, સવારથી અમારે ડિટેન કરે રજૂઆત જ કરવી છે। 6 વર્ષ ત્યાં ભરતી નહીં કરતા। પોલીસ એટલું જ કહે છે કે તમે નહીં કરવા દઈએ ને અત્યારે નહીં મળવા દઈએ, 5-5 માં જાતો, અમે 5-5 જવા તો દે પણ જવા નહીં દેતા। અંદરથી ના પાડી છે। ડિંડોને સાહેબ પોતે બોલે છે, પોતે બોલે છે કે અંદરથી મંજૂરી સમય લઈને આવવાનું હોય છે। સાહેબ અત્યારે અમે લેવા સમય આપો, સમય લેવા આવ્યા છે। નહીં મળવા સાહેબ એમ કહે છે કે સમય આપે પછી લેવા આવો, સમય લેવા આવ્યા છે। 5 વર્ષથી દોડીએ છીએ, 5 વર્ષથી, તો પણ અત્યારે સમય નહીં થાય। અત્યાર સુધી મારા 100 ધક્કા થઈ ગયા, પોતાના 100 ધક્કા। મારા સીએમ જોડે તક રજૂઆતની ફાઇલ છે, નામ સોની જોડે ફાઇલ છે એમની જોડે, સીએમ જોડે। તો સીએમ જોડે અમને કોઈ કહેતો એમ કહે છે કે અમને ખબર નથી, સાંભળો મારી આવતી, તો તમે આ બધું પર શા માટે બેઠા છો? અમારી સાથે વાત જ કરવી હોય તો યોગ્ય વાત કરો ને। અમારી સાથે વાત જ કરવી છે તો બધાની સામે આવીને વાત કરો ને। અને તમે જો કાયમી ભરતી આપવા માંગતા હોય તો પ્રેસ કોન્ફરન્સ આવીને કરો ને કે શા માટે તમે 15 જૂન અથવા તો કોઈ મુદ્રિત માધ્યમની અંદર અથવા તો મીડિયા માધ્યમની અંદર આવીને કહો ને કે 15 જૂને ભરતી નથી થઈ, આટલી જૂને ભરતી કરશું કે આટલી જુલાઈમાં, કેમ તમે નથી કહેતા ભરતીનું? અને આટલા શિક્ષકોની ઘટ તમે શા માટે રાખો છો? શા માટે તમારે કાયમી શિક્ષક નથી ભરવા? આવો અને મીડિયામાં આવીને જવાબ આપો। તમે જવાબ આપીને જતા રહ્યો છો 15 જૂન। આ તો ખો આપે છે, સચિવ ખો આપે મંત્રીને, મંત્રી ખો આપે સચિવને। તો આજે અમને સચિવ સાથે મુલાકાત કરાવો, મંત્રી સાથે, અને તમે 2 વ્યક્તિનું કહો છો। 2 વ્યક્તિને તો ગમે તેમ બોલે છે અને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા। શા માટે ભાવિ શિક્ષકો સાથે તમે આવું કરો છો? અને જો તમારે ભરતી જ નથી કરવી ને તો પછી ટેટની એક્ઝામ જ શા માટે લીધી? એક્ઝામ વગર જ તમારે બધું કહી દેવું હતું ને, જ્ઞાન સહાયક ભરી દઈએ, અમારે શિક્ષકોની જરૂર નથી। એક બાજુ તમે એમ કહો છો કે સરકારી શાળા બંધ થાય છે, બંધ જ થાય ને, શિક્ષકો નથી ભરતા।